બ્રહ્માજી વિચાર કરે છે કે નક્કી ભગવાનનો અવતાર થઈ ગયો, કારણ કે સીધો ચરણ આવ્યો અને ગંગાજી થી પોતાની પાસે કમંડળ હતું, એમાં જલ હતું અને અહીંયા બ્રહ્માજીએ એ જલથી ચરણની પૂજા કરી, ભગવાનના ચરણને સ્પર્શ કરી અને જે ધારા પ્રગટ થઈને એનું નામ જ ગંગા. અડકડ કટકો હાડનો નિર્ગંગામાં નાય તો એની 71 પેઢી તરી જાય ને ભૂતડા નો સર્જે ભાગીરથી. ગંગાજી પ્રગટ થયા અને અહીંયા 2 ડગલાની અંદર બધું જ માપી લીધું અને અહીંયા હવે વામન ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને વામન ભગવાન હવે બલિ રાજાને કહે છે, હે બલિ, લાવ મારું ત્રીજું ડગલું. બલિ રાજા કઈ બોલી શકતા નથી, 2 હાથ જોડ્યા છે. બલિ રાજાના પત્ની છે વિંધ્યાવલી અને અહીંયા વિંધ્યાવલી સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરે, જલ જ્યાં નીચે મૂકે એટલે બલિ રાજા જમીનથી 1.25 ગજ ઊંચા થયા. બલિ રાજાએ કીધું ને કે ભગવાન મારા માથા ઉપર આપનો ચરણ પધરાવો, તો ભગવાને કીધું કે તું જે ધરતી ઉપર ઊભો છો ને એ ધરતી તો તે મને દાનમાં આપી દીધી છે, એની ઉપર તું ઊભો ન રહી શકે. અને અહીંયા વિંધ્યાવલીએ જમીનથી 1.25 ગજ પોતાના પતિને ઊંચો કર્યો અને અહીંયા હવે હાથ જોડ્યા છે બલિ રાજાએ અને ભગવાનને કીધું કે ભગવાન હવે આપનો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને બલિ રાજાના મસ્તક ઉપર ચરણ પધરાવે અને આત્મનિવેદન અહીંયા સિદ્ધ થયું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મ નિવેદનમ. 3 ડગલા વામન ભગવાન 3 પગલા લેવા માટે આવ્યા હતા અને બલિ રાજાએ દાન કર્યું. ભગવાન પણ મને અને તમને એ જ કહે છે કે પરમાત્માની કૃપાએ જે કાંઈ આપણને પ્રાપ્ત થયું હોય ને અને પરમાત્માના કામની અંદર આપણે થોડી અવધિ સંપત્તિ લગાવીએ ને તો કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરિધારી. અત્યારે તમે પોસ્ટ ઓફિસમાં અને બેંકમાં પૈસા મૂકો ડબલ થવા માટે, તો કેટલા વર્ષે ડબલ થાય? બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં પૈસા તમે ડબલ થવા માટે મૂકો તો કેટલા વર્ષે ડબલ થાય? લગભગ 8-10 વર્ષે ડબલ થાય ને. તો પરમાત્મા ખાલી ડબલ થાય, પણ પરમાત્માના કાર્યની અંદર જે સંપત્તિ લગાવીએ ને એ ડબલ નહીં, પણ ભગવાન કહે છે કે 1000 ગણા કરી અને તને હું પાછા આપું, કોઈનો ભાર ન રાખે મુરારી. અને અહીંયા હવે ભગવાન ઉપર ઋણ ચડી ગયું છે. શું કામે? માત્ર 3 પગલા પૃથ્વીનું દાન કર્યું વામન ભગવાનને. બસ એ જ અહીંયા મહાપ્રભુજી મને અને તમને પણ કહે છે કે જે મને અને તમને આ બધું પ્રાપ્ત થયું, તન મન અને ધન એ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે અને એ પરમાત્માના કાર્યમાં જ લગાવવું જોઈએ. એટલે કહેવાય છે મને પ્યારો લાગે, પ્યારો પ્યારો લાગે શ્રીજી તન મન ધન શ્રીજી ના ચરણો. ભૂલી ભૂલી
ભગવાન કહે છે કે હવે મારા ઉપર ઋણ ચડી ગયું છે, એટલે હવે બલિરાજાને સુતલનું રાજ સોંપ્યું, દેવતાઓને સ્વર્ગની સત્તા સોંપી અને ભગવાન હવે ત્યાં જ રોકાઈ ગયા. લક્ષ્મીજીને ચિંતા થઈ કે પ્રભુ ગયા છે, હજી કેમ આવ્યા નહીં. એટલે નારદજીને વાત કરી. નારદજીએ કીધું કે હવે ભગવાન ગયા છે અને ભગવાન માં હવે આવશે નહીં. પણ તારા દાદા ક્યાં છે કે રોકાઈ નહીં, કેમ આટલું બધું રોકાઈ ગયા? ઈ કે માં હવે એની રાહ જોવામાં એને નોકરી જડી ગઈ છે. શેની? ચોકીદાર. આવી નોકરી કરવાની જરૂર શું? લક્ષ્મીજીએ પૂછ્યું. એટલે નારદજીએ આખી કથા કીધી કે હવે ભગવાન ઉપર ઋણ ચડી ગયું છે. ભક્તએ એટલું બધું દાન કર્યું ને, એટલે ભગવાન હવે એનું ઋણ ઉતારે છે અને સુતલનું રાજ સોંપ્યું અને ભગવાન ચોકીદાર એટલે કે દ્વારપાળ બન્યા છે. ચોકી વેરો કરે છે. બલિરાજાને સુતલનું રાજ સોંપ્યું અને હવે લક્ષ્મીજી વિચાર કરે કે હવે તો મારે જવું પડશે. લક્ષ્મીજી આવ્યા છે અને બલિરાજાને કીધું કે બલિ, મારે કોઈ ભાઈ નથી. અને બલિરાજા કહે કે મારે કોઈ બેન નથી, કે આજથી આપણે બંને ધર્મના માનેલા ભાઈ બેન. જાત્રા કરવા જાય પછી ખબર ધર્મના માનેલા ભાઈ બેન બનાવે બધા. આપણા ગુજરાતી કાઠિયાવાડના ભેગા થઈ જાય, ત્યાં તો બીજા કોઈ હોય નહીં, પછી ધર્મના માનેલા ભાઈ બેન. અને બલિરાજાએ લક્ષ્મીજીને પોતાના બેન બનાવ્યા અને અહીંયા લક્ષ્મીજી રોકાયા છે. બ્રાહ્મણીનું રૂપ લીધું લક્ષ્મીજીએ. લક્ષ્મીજી રાહ જોવે છે સમયની અને એમાં શ્રાવણ સુદ પૂર્ણિમા આવી. શ્રાવણ સુદ પૂર્ણિમા પૂનમ એટલે કે બળે. અને અહીંયા બલિરાજાના હાથમાં એ રક્ષા સૂત્ર બાંધ્યું છે, કપાળમાં તિલક કર્યું છે અને અહીંયા ચોખા લગાડ્યા, અક્ષત લગાડ્યા અને ફૂલની માળા પહેરાવી બલિરાજાના ગળાની અંદર અને દુખણા લીધા. આ બેન એક જ એવું પાત્ર છે દુખણા લે. આ જગતમાં બેન એક જ એવું પાત્ર છે દુખણા લે, બાકી તો બધા દુખણા દે. અહીંયા દુખણા લીધા અને અહીંયા બલિરાજાએ કીધું કે બેન તે મને રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધી છે ને, તો બેન મારે તને કઈક આપવું જોઈએ, બોલ તને શું આપું? અને અહીંયા હવે લક્ષ્મીજી બોલ્યા છે કે મને તારો ચોકીદાર આપી દે. તારો દ્વારપાળ છે ને એ જ મારું અખંડ સૌભાગ્ય છે. અને અહીંયા ભગવાન નારાયણને બોલાવવામાં આવ્યા. બલિરાજાએ બે હાથ જોડ્યા છે. લક્ષ્મી અને નારાયણ ભગવાન બંને સાથે ઉભા રહ્યા. અમર તું રાખજે માં, લક્ષ્મીજીએ કીધું કે તારો દ્વારપાળ છે એ જ મારું અખંડ સૌભાગ્ય છે. અને અખંડ સૌભાગ્ય એની પર ઋણ ચડી ગયું બધા દેવતાઓનું કલ્યાણ કરવા માટે થઈ અને તારે પણ મારા સૌભાગ્યનું શું? સૌભાગ્યથી વિશેષ બીજું શું હોય? જેની સાથે જોડાયા હોય એ બધા પ્રાર્થના કરતા હોય પોતાના કુળદેવી માતાજીને. શું કે અમર તું રાખજે
ચાંદલો ચાંદલો એ સૌભાગ્યનું પ્રતીક છે, પણ અત્યારે તો કઠણાઈની વાત એ છે કે હવે એમાં કાળા કાળા રંગના ચાંદલા આવી ગયા. એક બેન તો ચાંદલો કરતા હતા ને, એટલે પેલા તો આવડો મોટો ચાંદલો કરતા, પણ ધીમે 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 નાનો 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 કરતા હાવ દેખાય નહીં એવો ચાંદલો મીંડા કરવા. એની બેનપણીએ પૂછ્યું, ઈ કે આ તાર ચાંદલાની સાઈઝ કેમ નાની થતી જાય? ઈ કે તાર ભાઈને હમણાં ક્યાં હારું રહે છે? લે પાછા શું કે મેચિંગ, કાળા કપડા પહેરે ને કાળો ચાંદલો કરે. ઈ કે મેચિંગ મેચિંગ આવું સારું લ્યો. એ અખંડ તું રાખજે માં. આ તો પ્લાસ્ટિક ના હવે આવ્યા હો. હા, બાકી તો કંકુનો ચાંદલો થતો. અને સિંદૂર એટલે આ બાજુ તમે યુપી બાજુ તમે જાઓ તો ખરેખર સિંદૂરનો સેતો જ પૂરે. હનુમાનજીને સિંદૂર ચડે છે ને, હનુમાનજીએ પોતાના શરીર ઉપર સિંદૂર ચોપડ્યું છે. એક વખતમાં જાનકીજીએ કીધું તું સિંદૂરની એક આમ લીટી કરીને હનુમાનજી મહારાજે કીધું કે માં આ શું છે? ઈ કે આનાથી હું તારા ભગવાન રામને વાલી બહુ લાગુ, મારું અખંડ સૌભાગ્ય છે. એટલે અહીંયા હનુમાનજીએ નક્કી કરી લીધું કે તમે ખાલી એક લીટી કરો ને ભગવાનને એટલા વાલા લાગો, આપણે આખા રંગાઈ જવું. આખા સિંદૂરે હનુમાનજી મહારાજ રંગાઈ ગયા. વામન ભગવાનનું અતિ સુંદર મજાનું દિવ્ય ચરિત્ર. અને અહીંયા વામન ભગવાનને લક્ષ્મીજી આવ્યા અને ભગવાન નારાયણને બલિરાજાએ મુક્ત કર્યા છે. લક્ષ્મી નારાયણ ભગવાનના ચરણારવિંદમાં દંડવત નમસ્કાર કરી બંને ત્યાંથી આશીર્વાદ આપી અને વિદાય થાય. નવમા સ્કંદની અંદર 9 ભક્તોની કથા આવે છે. દિષ્ટ, સરિયાતી, નભગ, નાભાગ, એમાં મરુત રાજાએ જે યજ્ઞ કર્યો એની કથા આવે. 9મા સ્કંદની અંદર 9 ભક્તોની કથા આવે છે, જેને ઈશાનું કથા કહેવાય છે. ઈશ એટલે ઈશ્વર, અનુકથા એટલે એને અનુસરનારા ભક્તોની કથા. અને એમાં અમરીશ રાજાએ જે એકાદશીનું વ્રત કર્યું છે, 3 દિવસનું વ્રત છે. દસમના એક વખત એકાદશી બને તો નિર્જળા કરવી, એ તો આપણા કઈ થાય નહીં. નિયમ તો એવો છે કે ખાલી 125 ગ્રામ જેટલું ફળાહાર એટલે કે ફ્રૂટ લેવું. 125 ગ્રામ માત્ર ફળાહાર કરવો. હવે અત્યારે તો ફરાળમાં એટલું બધું થઈ ગયું છે. 125 ગ્રામ જેટલું ફ્રૂટ ખાવું. પછી દ્વાદશી નો ભાગ હોય, તેરસ બેસે એ પેલા વ્રતનું ઉજવણું કરી લેવું, એટલે કે 12ના પારણા કરી લેવું. એકાદશી નો અર્થ એ થાય પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, અને 11મું આપણું મન છે ને એ પરમાત્મામાં લગાવવું, એનું નામ એકાદશી. ઉપવાસ એને કહેવાય. ઉપ એટલે ઈશ્વર, વાસ એટલે નજીક નિવાસ કરવો, ઈશ્વરની નજીક નિવાસ કરવો. એવું કોઈ વ્રત હોય એને ઉપવાસ કહેવાય. જે દિવસે ઘણા બહેનો એવું બોલતા હોય કે આજે અમારે અપવાસ છે, અપવાસ ના બોલો. અપવાસ બોલો ને તો જે વ્રત કરો ને એનું ફળ મળતું નથી, આવું શાસ્ત્ર કહે છે. અપવાસે બોલવાનું, ઉપવાસે બોલવું. અમરીશ રાજાએ આખા વર્ષની એકાદશી અને એ વ્રતનો નિયમ લીધો. અને છેલ્લી એકાદશી આવી અને દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિએ કીધું મારી સાથે 10,000 શિષ્ય છે, એને પેલા તું જમાડજે, પછી પારણા કરજે. પણ અહીંયા સ્નાન કરવા માટે થઈને બધા ગયા. અને અમરીશ રાજા વિચાર કરે છે કે જો હવે હું પારણા ન કરું તો તેરસનો ભાગ બેસી જાય તો મારું વ્રત અધૂરું રહે, કરવું શું?